તરફ રાજકોટમાં જસદણમાં યુવકની હત્યા મામલે પોલીસ કાર્યવાહી થઈ છે। હત્યા કરનાર 3 આરોપીની ધરપકડ બાદ રીકન્સ્ટ્રક્શન કરાયું। જ્યાંથી અપહરણ કરાયું તે સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। કાર ખરીદવા મામલે આરોપીઓને મૃતક સાથે બબાલ થઈ હતી। શખ્સોએ અપહરણ કરી માર મારતા યુવકનું મોત થયું હતું। કોર્ટે ત્રણેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। थोड़ा दिवस पहला जो वीरनगरनी वीरमांथी मृतदेह मळ्यो हतो ने त्यारे आ मृतदेह मळ्या बाद जे छे ते हत्यामां फेरवायुं। तो आप जोई शको छो के जे 3 आरोपी छे ते पोलीस द्वारा पकड़वामां आव्या हता ने रिकन्स्ट्रक्शन छे ते हालमां करवामां आवी रह्युं छे, बंदोबस्त साथे करवामां आव्युं छे ने त्यारे अलकू जेबलिया अने अजय भोजक અને સિદ્ધરાજ ગીડા છે તે તમે જોઈ શકો છો કે 3 આરોપી છે ત્યાં જે ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવ્યા છે ને હાલ પોલીસ દ્વારા આગળની તપાસ છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા આજે આરોપીને છે 7 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે ને હાલ પોલીસ દ્વારા છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। રાજેશ લીંબાસિયા, TV9 જસદણ। તો આરોપીઓએ મૃતક લાલજી મકવાણા પાસેથી આરોપીઓએ ઇકો કાર ખરીદી હતી। તેના 90,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ કાર અન્ય વ્યક્તિના નામે હોવાથી કાર પરત કરી હતી। બાદમાં પૈસા પરત કરવા બાબતે બોલાચાલી થઈ હતી। આરોપીઓએ મૃતક યુવકના ઘરે એક વ્યક્તિને મોકલી 20,000 પણ કઢાવ્યા। પોલીસે હત્યા કરનાર 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।